તો આજે ખીહત છે ને આ પતંગ જો આમ આકાશમાં ઉડે છે. એટલે અહીંયા ઓછી પતંગ ઉડે છે કેમ કે અહીંયા બહુ ઝાઝા વ્યક્તિ રહેતા નથી ને પવન આમનો છે ને એટલે દોલ આપણે એક પતંગ આવી સારું પૂંજી હા એને પૂંજી લગાય અરે બહુ ઢીલ દેમાં પૂજી ઢીલ જ દે હે જોઈ લે આમ પતંગો શકે છે પણ આગી શકે છે અહીંયા ઓરી નથી શકશે પણ થોડીક વાર લાગશે હવે પવન ઉડ્યો છે ને એટલે પપ્પા પકડો પકડો લઈ જા પૂંજી એટલી બધો ઢીલ ન હોય આમ તો એમ જોવો પપ્પા એમ જોવો પતંગ આપલી ક્યાં ગઈ બતાય તો ક્યાં છે જલાય ક્યાં દેખાય છે ક્યાં છે જલાય ઓહો સામે છે કોઈને નહીં દેખાતી હોય અહીંયા પતંગ આવી શકે પ્રેસ લગાડો એ ઓલો પતંગ છે ને આવડે પ્રેસ લગાડો યાર ખબર નથી કાક એટલે હવે લાગી છે લે પકડ જલ્દી પકડ હાલ આન પકડ હાલ આન પકડ ફિરકી પકડ તું બે જા બસ અને પતંગ અહીંયા જોતું બોલવાનું આગળ પતંગ સકાવી સવી અને છે ને અમે ગૌશાળા પતંગ સકાવા જવાના સવી અને હા યાર પછી આમ જો મારી પતંગ સકેમ જોલા દીદી સકાવે છે દીદીને બતાય દીદી સકાવે છે ફેરવી નાખવાનું એટલે દીદી બતાય આ બધું ફેરી કેમેરો હા અમાર જાનુ બેન છે જાનુ બોલ સકાવતી અમાર જાનુ બેન છે અને અમાર પૂંજા બેન છે ને એ બ્લોગ ઉતારે છે કા આવડી ગયો ને પૂંજા તને બ્લોગ ઉતારતા છે આઈ બોલ હવે તું આઈ બોલ આઈ હું કહે તું કેવી મજા આવે છે અને બધા સગાવાઓ ગયા તમે બધા સકાવા આવો અને અમે ગૌશાળાએ જાહું ત્યાં વિડિયો ઉતારશું પછી બ્લોગમાં મોકલશું બધાયને બ્લોગમાં અને આપણે દોરી પડી બધાને વીણી લેવાનું દોરી પડી બધાને વીણી લેવાની પક્ષીને બહુ નુકસાન થાય છે એટલે પડી ન રહેવા દેવી રસ્તે પડી હોય લઈ લેવાનું ને હા એમ હા બસ વાહ ભાઈ વાહ પૂંજી તું શું કે કેમેરો ફેરવીને કે તારી બાજુ પછી ડોલી પલી હોય તો લઈ લેવાની પછી પક્ષી હોય તો પતંગ લઈ લેવાની નુકસાન ન કરવાનું પછી છે ને પછી અમે ગૌશાળાએ જવાના સવી પછી જે વ્યક્તિ ચકાતો હોય તેને ખાસ કરીને ધ્યાન રાખવાનું કે કોઈને હાથમાં કે કોઈને કે દોરો વાગે નહીં અને એ અગાના હાથમાં આવી જા અહીં જોઈ એ રીતનું હોય હું કે જાનું અને ખાસ ધ્યાન રાખવાનું આખી બાઈના શર્ટ પહેરવાના આખે સચમાં બાંધવાના અને ટોપી પહેરવાની અને આખી બાઈના શર્ટ પહેરવાના કેમ કે વાગે નહીં આપણે અને પક્ષીનું ધ્યાન રાખવાનું હારો હાય વાહ ભાઈ વાહ જોયું આવડા છોકરા વ્લોગિંગ કરતા શીખી ગયા છે હવે ડિસ્કો કરાલો પપ્પા ગીત કલું આ ગીત ગાય હા જો પૂંજા બેન ગીત ગાય છે બ્લોગ કરતા હતા કેમેરો ફેરીને કઈ ચાલો પતંગ ઓ મોટા ને માં પતંગ ગાય છે પછી પપ્પા સમય સંજોગે એમ કેમ મને નથી આવડતું સમજોગે પત્તર પહેરી લેવા પડે પછી આ કેમેરા સામું જન બોલો સમય જોગે સંજોગે ભાયા પત્તર પહેરી લેવા પડે પછી વટની વાટે ભયડા લાડી લેવું પડે વટની માથે બે ભાઈલા વાલી લેવું પડે એમ ન હોય એમ નહીં વટની વાટે ભયડા લડી લેવું પડે એમ પપ્પા પતંગ સકાવ જમ ખાલી એટલે કપાઈ જ ગયું ને આપણું ના એમ જોલાય હેલો જય માતાજી મહાદેવ ને જય શ્રી કૃષ્ણ આજે આપણે શું છે આજ શું છે આજે લગન આ હરકો કે શું છે આવે છે કોના હરખું વ્યવસ્થિત ગયા અમારા વિપુલભાઈના એટલે મારા દેરના દેરના લગ્ન આવે પછી હા. આજ હું રસોઈમાં છે બનાવવાનું જમવાનું સારું જમવાનું દાળ ભાત શાક રોટલી હા અને આ માથે પેલો વટ હા લાવ પેલા માથું જમવાનું શાક રોટલી અને રસ ને એવું બીજું કઈ ખાવાનું બનાવવાનું છે આ બધી નવી આઈટમ બનાવવાની છે એટલે એવું બધું છે ને ભાઈને વરાજન તમને મોઢું બતાવી હા આજે અને હવે કેવું લાગે ને હમણાં નવા બ્લોગ નાખ્યા કરજો કા કાંઈ ના એવું બધું છે હું મૂક્યું સાહેબ હું મૂક્યું
દાળ હે દાળ કે કરો દાળ બની છે અને છોકરાને અમારા બેન ની આવી ગયા છે આવવાના છે અને આ અમારા છે તમે રિવ્યુ બધાને દેતા જઈએ આજનું કેમ છે અને આ છે તારું નામ બોલ રાશિ બેન જાણી ને ઠીક તો અમારે આ બાજુ છે આ તમને કાલ કીધું એમ ધ્રુવી બેન આ બાજુ છે તારું નામ શું છે બોલ મારું નામ નિધુ બેન દીપકભાઈ છાપરિયા આખું બોલ મારું નામ નિધિ છે પણ મને નીચુ નહીં ચૂકે હે નિહાના નિધિ કે ઘરે નહીં ચૂકે વાહ વાહ અને આ અમારા જાનુબેન તમારું આખું ઇન્ટરવ્યુ આપો પેલા એટલે આખું નામ રાઠોડ જાનવી જયરાજભાઈ અરે વાહ અને અહીંયા અમારે ઇન્ટરવ્યુ અમારે એક પૂંજાબેન કરે છે એ થોડુંક ઇન્ટરવ્યુ પૂંજાબેન તમારું નામ આખું કયો જયલાસભાઈ રાઠોડ પૂજા જયલાસભાઈ અરે વાહ પેલા પૂંજા જયરાજભાઈ રાઠોડ રેડી બાર ગયા વરરાજો છે એક દ્યો કાક થોડો હે આજ લગન આવે છે મોજમાં છે ને મોબાઈલ ઘુમડે છે અને બધા બેઠા છીએ કા ધ્રુવી અને આ લગન આવે ને એટલે તમને બતાવ્યું અમારે કઈ રીતનું હોય અહીંયા આ લગન આવે એટલે 3 હોય 5 હોય અને 7 એવું બધું હોય રેડી બાકી તો આ વ્યૂ છે જો અને ફૂલ આજકલ વાળી જાય શું કરવાનું છે બોલ શું કરવાનું છે મામાને લગન મેવા અરે હા લગે ને ત્યાં લાલી બોલે ને લાલી બોલે જો આન ત્યાં લાલ કરી છે ને નહીં ભાઈ લગન આવી ગયા લાગે હા તો મહેમાન બેઠા છે અહીંયા અમારે લગનિયા બેઠા તમને બતાવીએ લગીની આવી ગયા છે અને બધી તૈયારી શરૂ છે આગળ લગીની અમારે કઈ રીતે વધાવે ને તમને બતાવીએ અને અત્યારે સિરીઝનું કામ ચાલે છે આપણે એ રીતનું છે આ બધી સિરીઝ ગોઠવી છે અહીંથી આ બધી રાતે તમને નજારો બતાવું બાકી આ સિરીઝ છે સરસ મજાની જગારો મારે છે આ રીતે છે ને અત્યારે હું જાય સડી ગયો ઊંસો આ રીતનું છે ચાલો મજા ફૂલ આવે છે ને હવે એવું વિચારું છું કે કાયમી વિડીયો નાખું લગ્નને જોવા માટે એ માટે કાયમ વિડીયો નાખવાનો છે એવું બધું છે તો ચાલો પહેલાં સિરીઝ બધી સરખી કરી નાખું વાયરિંગ બધું છે બધું જાજુ ચાલે આની ઉપર બેહાડવાનું હોય બાજોટ મૂકીને હે મને યાદ નથી રહ્યું કાં સામેથી કંકોત્રી આવી છે ઓળિયાથી અર્જનભાઈ કુરિયા આવું બધું આવે અમારે લગી ગયા છે
હાંજ પડી ગઈ ત્યાં સુધી પતંગ સગાવતા હતા અમારા ભાવેશભાઈ ત્યાં સગાવે છે હવે પૂરેપૂરી હાંજ પડી ગઈ છે આ બ્લોગ અહીંયા એવું લાગે છે એન્ડ કરવાનો રહે અને દોરીના ભૂસડા આજ તો ભાઈ પડ્યું રહ્યું કાંઈ એલા હજારીઓ નહીં શક્યું હોય એટલા પતંગ પડ્યા છે લાટ છે ને તો કાં કેટલા છે હજી 8-10 ખાધે નહીં ખૂટે વરરાજો